હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ તમારું, મારું અને સૌની પસંદગીનું કોલ્હાપુરી મિસળ. શિયાળો હોય કે ચોમાસું, ગરમ ગરમ મિસળ સ્પાઇસી અને ટેંગી ગ્રેવીવાળું સૌને પસંદ આવે છે. તો આજે આપણે એકદમ નાસ્તા સેન્ટરમાં મળે એવા જ ટેસ્ટવાળું મિસળ ઘરમાં બનાવશું. કોઈ પણ બહારનો મસાલો યુઝ નહીં કરીએ અને જે આપણે એનો બેઝ બનાવશું એમાં એવા જ મસાલા કરશું કે તમારે રેડીમેડ મસાલાની જરૂર જ નહીં પડે. એની સાથે આપણે સૂકી મટકી, બટેટાની ભાજી એ બધી જ વસ્તુઓને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવશું. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા 1 કપ પલાળેલા મઠ એટલે કે મટકી લીધી છે. મઠને મેં આખી રાત પાણીમાં પલાળીને રાખ્યા હતા અને 7થી 8 કલાક માટે સૂતી કપડામાં બાંધી લીધા હતા, જેથી એના સ્પ્રાઉટ નીકળી જાય. સ્પ્રાઉટ એટલે કે અંકુરિત કરવું ઓપ્શનલ છે. પાણીથી એને એકવાર સારી રીતે સાફ કરી લીધા છે. હવે કઢાઈમાં 2 કપ પાણી ગરમ કરશું. પાણીને ઉકળવા દેશું. 1 કપ સ્પ્રાઉટ લીધા છે તો એનું ડબલ 2 કપ પાણી લેશું. પાણી ઉકળવા માંડ્યું છે તો આ સ્પ્રાઉટેડ મઠને એની અંદર એડ કરી લેશું. આપણે એને બાફવાના છે અને એનો જે સ્ટોક છે એને આપણે અલગ યુઝ કરવાનું છે. એમાં એડ કરશું અડધી ચમચી હળદરનો પાવડર અને સ્વાદના અનુસાર મીઠું. મિક્સ કરી લેશું અને કવર કરી અને લગભગ 5થી 8 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર બાફવા માટે મૂકી દેશું. તમે ચાહો તો પ્રેશર કુકરમાં પણ સેમ પ્રોસેસ કરી શકો છો. બસ ખાલી એક વિસલ વાગવા આવે તો ગેસની ફ્લેમને બંધ કરી લો. હવે મિસળ માટે એક મસાલો તૈયાર કરી લઈએ. એક પેનને ગરમ કરવા માટે મૂકી દેશું. એમાં 1 મોટી ચમચી આખા ધાણા નાખશું. 1 ચમચી જીરું એડ કરશું. 10થી 12 કાળા મરી નાખશું. 1 મોટી એટલે કે મસાલા એલચી અને સાથે 3 લીલી એટલે કે નાની એલચી એડ કરશું. 1 ઇંચ તજનો ટુકડો અને 3થી 4 લવિંગ નાખી દઈશું. આ બધા જ મસાલા 1 મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરવાના છે. મસાલામાંથી મોઇશ્ચર નીકળી જાય ત્યાં સુધી શેકશું, વધારે નહીં કરીએ. મસાલા રોસ્ટ થઈ ચૂક્યા છે તો બાકીની વસ્તુ હવે એની અંદર એડ કરશું. 1 મોટી ચમચી તલ એડ કરશું. સાથે જ અડધી મોટી ચમચી ખસખસ એડ કરશું. ગેસની ફ્લેમને બંધ કરી લેશું. ગરમ પેનમાં જ આપણે આ બંને ચીજોને રોસ્ટ કરી લેશું. ખસખસ અને તલ સારી રીતે શેકાઈ ગયા છે તો એને ટ્રાન્સફર કરી લેશું એક પ્લેટમાં અને એ જ પેનમાં અડધો કપ સૂકા નાળિયેરના ટુકડા લેશું. એકદમ સરસ કોપર કલર આવી જાય ત્યાં સુધી એક સમાન શેકી લેશું. કન્ટિન્યુઅસ ચલાવતા રહેશું. નારિયેળ પણ કોપર એટલે કે ગોલ્ડન કલરનું થઈ ગયું છે, મતલબ સારી રીતે શેકાઈ ગયું છે તો એને પણ નીકાળી લેશું. હવે એક પેનમાં 1 મોટી ચમચી તેલ નાખશું. તેલ ગરમ થઈ જાય પછી એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને સ્લાઇસમાં કટ કરીને એડ કરશું. એને પણ થોડો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે. 2થી 3 મિનિટમાં ડુંગળી પણ શ્રિંક થઈ ગઈ છે. હલકો ગોલ્ડન કલર પણ પકડી લીધો છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને એને પૂરું ઠંડુ થવા માટે સાઈડ પર મૂકી દેશું. મસાલા આપણે રોસ્ટ કરી રહ્યા હતા ત્યાં સુધી મટકી પણ આપણી બોઇલ થઈ ગઈ છે. આપણે એને એકદમ સોફ્ટ નથી કરવાની. પૂરેપૂરી બાફેલી ન હોવી જોઈએ, તેમ છતાં કાચી પણ ન રહેવી જોઈએ. આટલા મઠને બોઇલ થવામાં 5થી 7 મિનિટ લાગે છે. એને પણ ચેક કરી લઈએ. હળદર અને મીઠા સાથે આપણને જેવી જોઈએ એવી મટકી બોઇલ થઈ ચૂકી છે. આ ટાઈપની બોઇલ થયેલી હોવી જોઈએ, વધારે સોફ્ટ પણ નહીં કરીએ. ગેસની ફ્લેમને બંધ કરી લઈએ. હવે એક સ્ટ્રેનરની હેલ્પથી એનું પૂરું પાણી એટલે કે જો મટકીનો સ્ટોક છે એ આપણે મટકીમાંથી અલગ કરી લઈએ. તો આ જુઓ, મટકી અને મટકીનો સ્ટોક મેં અલગ કરી લીધો છે. સૌથી પહેલાં આપણે ડ્રાય મટકી બનાવીએ તો એના માટે પેનમાં 2 ચમચી તેલ એડ કરી લઈએ. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ નાખશું. રાઈ ક્રેકલ થઈ જાય એટલે 1 પિંચ હિંગ નાખશું અને 1/4 ટીસ્પૂન હળદરનો પાવડર લેશું. સાથે જ લાલ મરચાંનો પાવડર પણ એડ કરી લઈએ. ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે. થોડી કોથમીર એડ કરશું અને 4થી 5 કઢી પત્તો નાખશું. મિક્સ કરી લઈએ અને 10થી 12 સેકન્ડ માટે વઘારને સોટે કરી લેવું અને તરત જ એમાં ડ્રાય મટકી એડ કરી લેશું. જરૂર લાગે તો થોડું મીઠું પણ એડ કરવું. ધ્યાનમાં રાખજો કે આપણે મઠને બોઇલ કરતી વખતે પણ એમાં મીઠું એડ કરેલું છે. મિક્સ કરી લેશું અને 2થી 3 મિનિટ માટે એને ફ્રાય થવા દેશું. 2થી 3 મિનિટમાં જેટલી કચાશ હતી એ દૂર થઈ ગઈ છે અને લાસ્ટમાં એમાં થોડો ગરમ મસાલો કે પછી કાંદા લસણ મસાલો એડ કરશું. હવે એના ઉપર સ્પ્રિંકલ કરશું બારીક સમારેલી કોથમીર. મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને બંધ કરી લેશું. મિસળના માટે આપણી આ સૂકી મટકી રેડી થઈ ગઈ છે. હવે આપણે જે પહેલેથી રોસ્ટ કરેલા મસાલા છે એને ગ્રાઇન્ડ કરી લઈએ. એમાં નાખશું 1 ઇંચ આદુનો ટુકડો, 5થી 7 લસણ કળીઓને થોડી કોથમીર ડાળખા સાથે જ નાખશું. ડુંગળીને આપણે અત્યારે એડ નથી કરવાની. આપણો મસાલો સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયો છે. હવે એમાં ડુંગળી એડ કરશું. થોડું પાણી નાખી એને ઝીણું ગ્રાઇન્ડ કરી લેશું. તો અહીંયા આપણો તરીનો જે બેઝ છે એ ગ્રાઇન્ડ થઈને રેડી થઈ ગયો છે. હવે આપણે જે સ્ટોક રાખ્યો છે એનો યુઝ કરી અને મટકીનો રસો તૈયાર કરશું. એના માટે એક કડાઈમાં 3થી 4 ટેબલ સ્પૂન તેલ એડ કરશું.
તેલ થોડું વધારે જશે કારણ કે આપણે મિસળ બનાવી રહ્યા છીએ અને તરી માટે તેલ થોડું વધારે જ જોઈએ. તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાખશું રાઈ 1 ટીસ્પૂન, જીરું એડ કરશું અને કઢી પત્તો નાખશું. તરત જ ઝીણી સમારેલી 1 ડુંગળી એડ કરશું અને સાથે જ પાવડર મસાલા કરી લઈએ. અડધી નાની ચમચી હળદરનો પાવડર નાખશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખશું જેથી કલર સરસ આવે અને આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી એ પણ એડ કરી દઈશું. સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ. કોલ્હાપુરી મિસળમાં ટમેટાનો યુઝ નથી થતો, પણ ઘણી જગ્યાએ મસાલાને બેલેન્સ કરવા માટે ટમેટાં નાખવામાં આવે છે. ટોટલી ઓપ્શનલ છે. તમારે નાખવા હોય તો 1 ટમેટું ઝીણું સમારીને આ સ્ટેજ પર એડ કરી શકો છો. 2 મિનિટ થઈ ગઈ છે. સારી રીતે ફ્રાય કર્યા પછી 1 ચમચી ધાણા જીરુંનો પાવડર નાખશું, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો નાખશું અને સ્વાદના અનુસાર મીઠું નાખશું. મિક્સ કરી લેશું. જો તમને આ પેસ્ટ વધારે લાગે તો તમે એને ફ્રીઝમાં 2 થી 3 દિવસ સુધી રાખી શકો છો અને બીજી કોઈ પણ સબ્જી બનાવવામાં એનો યુઝ કરી શકો છો. આ પેસ્ટને પણ તેલ રિલીઝ ના થાય ત્યાં સુધી પકવશું. તો આ જુઓ તેલ સેપરેટ થવા માંડ્યું છે. તો હવે એમાં જે મટકીનો સ્ટોક હતો એ એડ કરી લઈએ. સ્ટોક એડ કર્યા પછી એને સારી રીતે મિક્સ કરી લેશું જેથી એમાં લમ્સ ના રહે. હજુ પણ આ ગ્રેવી થોડી ઘટ લાગી રહી છે તો ગરમ પાણી એડ કરી લેશું અને જો તમારી પાસે સ્ટોક ખલાસ થઈ ગયો હોય તો ગરમ પાણી યુઝ કરી લો. લગભગ 1 કપ સ્ટોક અને 1/4 કપ ગરમ પાણી મેં એડ કર્યું છે. રસો આપણે પાતળો જ રાખવાનો છે. મીઠું પણ ચેક કરી લઈએ અને ગેસની ફ્લેમને હાઈ કરી લેશું અને કવર કરી અને 1 બોઇલ આવવા દઈશું. 1 બોઇલ આવી ગયો છે તો હવે કવર કર્યા વગર સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે ઉકળવા મૂકી દઈશું. કોલ્હાપુરી મિસળ છે તો પ્લેટમાં જે સૌથી પહેલાં સર્વ કરવામાં આવે છે એ છે બટેટાનો મસાલો. તો બટેટાની સૂકી ભાજી બનાવવા માટે પેનમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરશું. તેલ ગરમ થતાની સાથે જ રાઈ એડ કરશું, અડધી નાની ચમચી જીરું નાખશું, 3 થી 4 મેથીના દાણા નાખશું, ચૂટકી હિંગ એડ કરશું અને આદુ લસણની પેસ્ટ નાખશું. 1 લીલું મરચું કટ કરીને એડ કરશું, 5 થી 7 કઢી પત્તા નાખશું. વઘારને થોડીક સેકન્ડો માટે પકવવું જેથી એનો કાચો ટેસ્ટ ચાલ્યો જાય. થોડીક હળદર નાખશું અને 1 નાના સાઇઝની ડુંગળીને એડ કરી લેશું અને થોડો હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી પકવશું. 2 થી 3 મિનિટમાં ડુંગળી સોફ્ટ થવાની સાથે ગોલ્ડન બ્રાઉન પણ થવા લાગી છે. તો હવે બટેટાને પ્રેસ કરી અને નાખતા જશું. બટેટાના થોડા ચંક્સ રાખવાના જેથી મિસળ ખાતી વખતે બહુ સરસ લાગે. સાથે સ્વાદના અનુસાર મીઠું એડ કરશું. મિક્સ કરતી વખતે થોડું જ મેશ કરવું જેથી મીઠું અને મસાલાની ફ્લેવર બટેટામાં સારી રીતે આવી જાય. તો જુઓ બટેટાને મેં ડુંગળીની સાથે સારી રીતે મિક્સ કરી લીધા છે અને હવે લાસ્ટમાં ઝીણી સમારેલી કોથમીર નાખી ગેસની ફ્લેમને બંધ કરી લેશું. તો તૈયાર થઈ ગયું છે મિસળ સાથે ખાવાની બટેટાની સૂકી ભાજી. તો અહીંયા મિસળનો રસો પણ સારી રીતે ઉકળી રહ્યો છે, એની તરી પણ સરસ કલરની સાથે તૈયાર થઈ છે. હવે લાસ્ટમાં એમાં એડ કરશું ઝીણી સમારેલી કોથમીર, મિક્સ કરી લેશું અને એનાથી તમારી જેટલી તરી અલગ નીકાળવી હોય એટલી અલગ નીકાળી લો. ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને ગરમ ગરમ મિસળને સર્વ કરીએ. તો સૌથી પહેલાં પ્લેટમાં બટેટાની ભાજી નાખશું. બટેટાના મસાલા ઉપર ડ્રાય મટકી, એની સાથે જ ઉપરથી નાખશું નમકીન. રસો અથવા તો તરી ઉપરથી એડ કરો, જેટલો જોઈએ એ હિસાબથી નાખવો. ગાર્નિશ કરશું ડુંગળી અને કોથમીરની સાથે અને ખાવાના ટાઈમે લીંબુનો જ્યુસ એડ કરશું. તો આ રીતે આપણું ઝણઝણીત કોલ્હાપુરી મિસળ તૈયાર કરી લીધું છે. જો તમને તીખું વધારે પસંદ હોય તો આપણે પ્લેટમાં તરી પણ રાખી છે, તમે ઉપરથી એડ કરી શકો છો અને પાવને બટરમાં ફ્રાય કરવા હોય તો તમે કરી પણ શકો છો, પણ ટ્રેડિશનલ કાચા જ પાવ ખાવામાં આવે છે. તો આ આપણી મહારાષ્ટ્રીયન ફેમસ મિસળ પાવ તૈયાર છે. તમે એકવાર જરૂર ઘરેથી ટ્રાય કરજો. મેં ઓથેન્ટિક રેસીપી શેર કરી છે તો તમને પણ બહુ જ પસંદ આવશે.